આજે અમારે જવાનું છે માંગરોળ અમારા ભાઈજીને ત્યાં વાસ્તુમાં, એટલે સવારમાં હું થઈ ગઈ છું સાડી પહેરીને સરસ મજાની તૈયાર ને કામાક્ષી પણ જોઉં કેટલી મસ્ત લાગે છે. પછી અમે બધા ઘરના સભ્યો નીકળી ગયા માંગરોળ જવા માટે. માંગરોળ અમારે નજીક જ થાય એટલે થોડી જ વારમાં માંગરોળ પહોંચી ગયા. ભાઈજીના ઘરની બહાર માંડવા ખોડેલા હતા, બધા ત્યાં બેઠા હતા તો અમે પણ ત્યાં જઈને બેસી ગયા. સરસ પવને આવતો હતો ને બધા ભેગા થયા હોય તો વાતુચીતું કરતા હતા. હજી તો પરિવારના ઘણા સભ્યો આવવાના બાકી હતા અને ધીમે ધીમે બાર ગામથી મહેમાન પણ આવવાના ચાલુ હતા. નવા ઘરમાં અંદર હોલમાં હવન ચાલુ હતો. મારા જેઠ ને જેઠાણી હવનમાં બેઠા છે. નવું ઘર મસ્ત બનાવ્યું છે, એકદમ મોટું સ્પેસ વાળું. નવા ઘરમાં હવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હવનના મંત્રો અને અગ્નિના પ્રભાવથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે, તેમજ ભગવાનના આશીર્વાદ મળે છે. બાર છોકરાઓ જોઉં તો એની અલગ જ મોજમાં છે. બધા છોકરાઓ ભેગા થાય એટલે એકબીજા હારે રમવાની મજા આવે. હવે જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધા વંડીએ જમવા જાય છે. આમ તો વોકિંગ ડિસ્ટન્સ જ હતું પણ ગાડી હતી તો એમાં જ વયા ગયા, કેમ કે તડકો બહુ જ હતો. ઘાએ ઘા પહોંચી ગયા વંડીએ ને મારા જેઠાણી આજે બહુ મસ્ત લાગે છે. કામાક્ષીએ પણ વખાણ કર્યા કે ભાભુ તમે તો આજે બહુ જ મસ્ત લાગો છો. સૌપ્રથમ 5 નાની નાની બાળાઓને જમવા બેસાડીને પછી જમણવાર શરૂ કરી દીધો. પહેલા બધા જેન્ટ્સને જમવા બેસાડી દીધા, પછી બધા લેડીઝે જમી લીધું. જમીને પછી પાછા નવા ઘરે આવ્યા. હજી બીડું હોમવાનું બાકી હતું એટલે થોડીક વાર બધા બહાર બેઠા ને બીડું હોમવાનો ટાઈમ થયો એટલે બધા અંદર આવી ગયા. મંત્રોચ્ચાર કર્યા ને પછી બીડું હોમી દીધું. પછી કુળદેવીની આરતી કરી ને વાસ્તુનું કાર્ય અહીંયા પૂરું થયું. પછી અમે પહોંચી ગયા સોડા પીવા. તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. બાય બાય, જય શ્રી રામ.